મેં એવું સાંભળ્યું છે કે મારા ઠાકુરને એના બાળપણમાં એક મિત્ર હતો. હા રાજન, ભગવાન કૃષ્ણને એના બાળપણમાં એનો મિત્ર. તો બાપજી કૃપા કરીને મને એની એ મિત્રતાની વાત કહો ને. સાંભળ રાજન, પોરબંદર ની અંદર એ સુદામા નામનો બ્રાહ્મણ રહે. પવિત્ર અને પાવન બ્રાહ્મણ. તેની પત્ની સુશીલા અને 2 બાળકો રહે. સુદામદેવ બ્રાહ્મણ એકદમ દરિદ્ર બ્રાહ્મણ છે. ઘરની અંદર ઘણી દરિદ્રતા છે. સુદામા બ્રાહ્મણને કર્મકાંડ આવડે, પણ છતાં એક પણ દિવસ કોઈના ઘરે કર્મકાંડ કરી કથા વાર્તા કરીને સીધું લઈ આવ્યા હોય એવી એક પણ ઘટના સુદામા ચરિત્રની અંદર ઉલ્લેખ નથી કર્યો. બસ એના ઘરે જ કથા કરે, પત્ની અને 2 બાળકોને સંભળાવે. એક વખતના સમયે બંને બાળકો માતા સુશીલા પાસે જઈને કહે કે માં, મને કઈક ખાવાનું આપને, અમને ખૂબ જ ભૂખ લાગી છે, અમને ખાવાનું આપ. ત્યારે માતા સુશીલા કહે કે બેટા, તમને હું શું ખાવાનું આપું? ઘરમાં કંઈક હોવું તો જોઈએ ને. ઘરમાં અન્નનો એક દાણો નથી, હું તમને શું બનાવી આપું? બસ પાથરવા માટે આ ધરતી અને ઓઢવા માટે આ આભ છે. પહેરવા માટેના પૂરતા વસ્ત્રો પણ નથી. આટલી દરિદ્રતા. અને સમયે સુશીલા આકાશ તરફ મોં કરી અને કહે, હે પ્રભુ, હે કૃષ્ણ, જો તારે મને માં બનાવવી હતી ને, તો મારા બાળકોનું પોષણ થાય, મારા બાળકોનું હું પેટ ભરી શકું ને, એટલું અન્ન તારે મને દેવું હતું. અને જો તારે આવી મને દરિદ્રતા આપવી જ હતી, તો તારે મને બાળકો નહોતા દેવા, મને માં નહોતી બનાવવી. સુશીલાએ ભગવાનની સામે પ્રાર્થના કરી અને ખૂબ દુઃખી બની છે. વળી સુશીલાને યાદ આવ્યું કે એના પતિ સુદામા કહેતા હતા કે ભગવાન કૃષ્ણ એ દ્વારકાનો નાથ એના બાળપણનો મિત્ર છે. એ જ સમયે સુશીલા દોડતી આવી સુદામદેવ બ્રાહ્મણની પાસે આવીને કહે, પતિદેવ, તમે નહોતા કહેતા કે દ્વારકાધીશ એ કૃષ્ણ તમારા બાળપણનો મિત્ર છે? હા સુશીલા, હું ને કૃષ્ણ બંને સાથે ભણતા હતા. સાંદીપની ગુરુદેવના આશ્રમમાં અમે બંને સાથે ભણતા હતા. પતિદેવ, તો તમને એમ નથી લાગતું કે તમારે એમને મળવા જવું જોઈએ, એમના દર્શને જવું જોઈએ? સુદામો સમજી ગયો કે સુશીલા કંઈક કહેવા માંગે છે. સુદામો કહે, અરે દેવી, તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે. હું કોઈની પાસે કંઈ પણ ન માંગુ, મરી જાઉં પણ માંગુ નહીં. અરે 2 હાથવાળા પાસે તો ન માંગુ, પણ 1000 હાથવાળા પાસે પણ ન માંગુ. સુશીલા કહે, પતિદેવ, હું ક્યાં તમને માંગવા જવાનું કહું છું?
હું તો ફક્ત એમ કહું છું કે તમે જાઓ અને એ તમારા બાળપણના મિત્ર એ ભગવાનના તમે દર્શન કરી આવો. સુદામા કહે મારે દર્શન કરવા માટે દ્વારકા જવાની ક્યાં જરૂર છે? અહીંયા ઘરે બેઠા જ પલોઠી વાળીને આંખ બંધ કરું તો મને ભગવાનના દર્શન થાય. વળી સુદામાએ વિચાર કર્યો કે જ્યારથી પરણીને આવી ત્યારથી આજ સુધી સુશીલાએ કંઈ પણ માંગ્યું નથી, અને આજ માંગ્યું તો વળી શું? મારા કનૈયાના, મારા મિત્રના દર્શન માટેનું માંગણી કરી, મારે જવું જોઈએ. સુદામાદેવી બ્રાહ્મણ તૈયાર થયા. વળી મનમાં વિચાર આવ્યો, સુશીલાને કહે સુશીલા, કોઈના ઘરે આમ ખાલી હાથે ન જવાય. લઈને કદાચ ત્યાં કોઈ બાળકો હોય તો મારે કંઈક એના માટે લઈ જવું જોઈએ, પણ આપણા ઘરમાં તો કંઈ જ નથી. સુશીલા કહે પતિદેવ, જો તમે જતા હોય તો થોડી જ વાર માટે ઉભા રહો, હું હમણાં આવી. પડોશમાં જઈ અને ચોખાના પૌવા માંગીને આવે. એક ખોબો ચોખાના પૌવા ભરી અને સુશીલા આવે છે. ચોખાના પૌવા લઈને તો આવી, પણ હવે ભરવા શેમાં, એને બાંધવા શેમાં? જો પહેરવા માટે પૂરતા વસ્ત્રો ન હોય તો આ ચોખાને શેમાં બાંધવા? એ જ સમયે પોતાના શરીર ઉપર રહેલી છેલ્લી સાડી એમાંથી એક ટુકડો ઉતારી સુશીલાએ ચોખાના પૌવાની પોટલી બનાવે. એક પણ દાણો પોતાના દીકરાઓને નથી આપતી. 3 દિવસથી બાળકો ભૂખ્યા ટળવળે છે, છતાં એના દીકરાને નથી આપતી. સુશીલા કહે જેના માટે માંગીને લાવી હોય ને એને આપી દેવું જોઈએ. બીજાના નામે માગીને ખાઈ ન જવાય. સુદામાદેવી બ્રાહ્મણને એ ચોખાના પૌવાની પોટલી બાંધી અને સુદામાદેવી બ્રાહ્મણ પોરબંદર થી નીકળી અને દ્વારકાના માર્ગે ચાલ્યા જાય. પગમાં પગરખા પહેર્યા નથી, પગમાં કાંટા ને કાકરા વાગે. એકદમ દુબળું પાતળું શરીર છે, ટૂંકી પોતળી પહેરી છે. પગમાંથી કાંટા વાગવાને કારણે લોહી નીકળે છે. ચાલતા ચાલતા સુદામદેવ બ્રાહ્મણ પોરબંદરના માર્ગે ચડ્યા. મન
સુદામા દ્વારકાના માર્ગે ચડે અને ચાલતા ચાલતા થાકી જાય અને માર્ગમાં એક મોટા વૃક્ષની નીચે બેસીને આરામ કરવાનું વિચારે અને સુદામા એક વૃક્ષની નીચે બેસી અને આરામ કરે છે અને આ બાજુ ભગવાન કૃષ્ણને ભગવાન વૈકુંઠના નારાયણને ખબર પડે કે આ તો મારો સુદામો ચાલ્યો, આ તો મારો બાળપણનો સખો જાય છે. એ જ સમયે ગરુડને આજ્ઞા કરી કે તમે જાઓ અને પોરબંદરથી લઈ અને દ્વારકાના માર્ગે મધ્યમાં સુદામો એક વૃક્ષના નીચે સૂતો છે, તેમને ત્યાંથી લઈ અને દ્વારકાના પાદરમાં મૂકી આવો. અને એ જ સમયે ગરુડે ભગવાનની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું અને સુદામાને દ્વારકાના પાદરમાં મૂકી દીધા. થોડો સમય આરામ કર્યા બાદ જેવી આંખો ખુલી અને સુદામાએ ફરી ચાલવાનું ચાલુ કર્યું. સુદામા દ્વારકાના માર્ગે ધીરે ધીરે આગળ ડગલા માંડે અને ત્યાં સામેથી એક મહેલ દેખાય. વટે માર્ગોને પ્રશ્ન કરે, ભાઈ આ કયું શહેર છે? વટે માર્ગો કહે, ભૂદેવ આ તો દ્વારિકા છે. હે, દ્વારિકા એટલું જલ્દી આવી ગયું? સુદામો વિચારે કે હું આ પગપાળા નીકળ્યો ને તો મારી મજાક ઉડાવતા હોય એવું લાગે છે. વળી સુદામો ત્યાંથી આગળ ચાલે અને નગર નજીક આવતા બીજા વટે માર્ગોને પૂછે, ભાઈ આ કયું નગર છે? અરે ભૂદેવ આ તો દ્વારિકા છે. હે ભાઈ, આ દ્વારિકા હોય તો આમાં મારા ભગવાન કૃષ્ણનો એ દ્વારકાના નાથનો મહેલ કયો છે? જો ભૂદેવ, જે સૌથી ઊંચા મહેલ દેખાય ને અને જેની ઉપર 52 ગજની જે ધોળી ધજા ફરકે છે ને એ જ ભગવાનના મહેલ છે. અને ધોળી ધજાને જોઈ સુદામાની અંદર નવું જોશ અને નવી ઉર્જા પ્રગટ થઈ. આપણે પણ થાય ને, કોઈ જગ્યાએ પગપાળા યાત્રાએ નીકળ્યા હોય અને જે જગ્યાએ જે સ્થળે જવાનું હોય એકદમ થાકી ગયા હોય, હવે હાલવાની એક પણ ડગલું શક્તિ ન હોય અને જે મંદિરે જે સ્થાનકે જવું હોય એ મંજિલની આપણને ઝાંખી થાય, એ મંદિરની આપણને ધજાના દર્શન થઈ જાય તો વળી પગમાં જોર આવી જાય. થોડી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે, થોડી ધજા ફર ફરે જોતા હૃદય ઠરે. એ ધોળી ધજાના દર્શન કરતા જ સુદામાના પગની અંદર નવી ઉર્જા આવી અને સુદામો ચાલતો ચાલતો આવી. શરીરની અંદર જરા પણ શક્તિ નથી, દુબળું પાતળું એકદમ શરીર છે. માર્ગમાં પથ્થરોનું ઠેબું લાગતા સુદામાદેવ બ્રાહ્મણ એ માર્ગની અંદર પડી જાય છે. વળી સુદામાદેવ બ્રાહ્મણ ઊભા થાય અને ધીરે ધીરે ડગલા માંડતા માંડતા નગરની નજીક આવે, નગરના દરવાજા સુધી આવે. દરેકને પ્રશ્ન કરે, ભાઈ અમારા ઠાકરનો, અમારા કૃષ્ણનો મહેલ કયો છે?
સુદામા દેવ બ્રાહ્મણ ચાલતા ચાલતા આવે અને સામા બે દ્વારપાળ દેખાય. ધીરે ધીરે એ ડગલા માંડી અને દ્વારપાળની પાસે આવે. દ્વારપાળને જોઈને સુદામા દેવ બ્રાહ્મણ પ્રશ્ન કરે, ભાઈ આ મારા દ્વારકાધીશનો મહેલ છે? હા ભૂદેવ, આ દ્વારકાધીશનો મહેલ છે. સુદામા દેવ બ્રાહ્મણ કહે, તો મારે એ દ્વારકાધીશને મળવું છે, મારે એમના દર્શન કરવા છે. દ્વારપાળ કહે, નહીં ભૂદેવ, અત્યારે હવે મધ્યાંતર થયું, અત્યારે હવે મળવાનો સમય પૂરો થયો. તમારે દાન દક્ષિણા જોઈતી હોય તો અમે તમને આપી દઈએ. સુદામા દેવ બ્રાહ્મણ ના પાડે, ના ભાઈ, મારે દાન દક્ષિણા નથી જોઈતી. હું તો બસ કૃષ્ણના દર્શન માટે આવ્યો છું. એ કૃષ્ણનો હું મિત્ર છું. કૃષ્ણનો મિત્ર કીધો ત્યાં તો એ દ્વારપાળ જોર જોરથી ખડખડાટ હસવા માંડ્યો છે. કૃષ્ણનો મિત્ર? અમારા દ્વારકાધીશને ક્યાં મિત્રોની તાણ હતી કે તમારા જેવો દુબળો પાતળો મિત્રો કરે? અમારા ભગવાનને ક્યાં મિત્રોની તાણ હતી? એ જ સમયે બીજો દ્વારપાળ કહે, ભાઈ સાંભળો, આમ એમનું અપમાન ન કરો. ગમે તેમ તો આ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ આ પૃથ્વીના વંદનીય છે, પૂજનીય છે, માટે તેમનું અપમાન ન કરો. બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાની અંદર 68 તીર્થોનું પુણ્ય સમાયેલું હોય. તમે 68 તીર્થની યાત્રા કરો અને એમાંથી તમને જેટલું પુણ્ય મળે એ પુણ્ય ફક્ત બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાંથી તમને પ્રાપ્ત થાય. માટે તમે એમને અપમાન ન કરશો. બીજો દ્વારપાળ કહે, ભૂદેવ, આપ એક કામ કરો, તમે તમારી ઓળખાણ આપો, હું અંદર જઈ અને ભગવાનને કહું, જો એ કહેશે તો હું તમને જવા દઈશ. સુદામા કહે, હા ભાઈ, જાઓ ને, કરો ને. હું પોરબંદર થી આવું છું અને મારું નામ સુદામો છે. ભલે ભૂદેવ, તમે અહીં જ ઉભા રહ્યો, હું હમણાં પ્રભુને સંદેશો આપીને આવું છું. એ સમયે એક દ્વારપાળ આવી અને મહેલની અંદર આવે અને એ જ સમયે ભગવાન ભોજન કરી અને ઝૂલા ઉપર હિસકો ઝૂલે, અષ્ટપટરાણીઓ ચમર ઢોળે છે અને માતા રૂક્ષ્મણી પાનનું બીડલું લઈને આવે અને દ્વારપાળ આવીને ભગવાનનો જયઘોષ કરે, દ્વારકાધીશનો જય હો, પ્રભુ માફ કરશો, મધ્યાંતરનો સમય થયો પણ વાત જ કંઈક એવી હતી માટે મારે આવવું પડ્યું. બોલો ભાઈ, શું કામ હતું? પ્રભુ, દ્વાર પર એક ભૂદેવ આવ્યા છે. એકદમ દુબળું પાતળું શરીર છે, ટૂંકી પોતડી પહેરેલી છે, પગમાં પગરખા પણ નથી પહેર્યા. અમે તેમને કીધું કે તમારે દક્ષિણા જોઈતી હોય તો અમે તમને દક્ષિણા આપી દઈએ, તમારે ભોજન કરવું હોય તો તમને ભોજન કરાવી દઈએ, પણ તે ના પાડે છે, તમને મળવાની જીદ લઈને બેઠા છે. અને અમે એને પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવો છો? તો એની ઓળખાણ આપતા કહે કે પોરબંદર થી આવે છે અને સુદામો નામ છે. સુદામો નામ સાંભળતા જ ભગવાન ઝૂલા પરથી ઉભા થઈ અષ્ટપટરાણીઓના ચમર પડ્યા, પાનના બીડડા પડ્યા અને 56 સીડી ઉતરીને ભગવાન તેને ભેટી પડ્યા છે.
પ્રેમનો દાદર ઉતરી અને સુદામાને જઈ બાતો ભીડી તેડી લીધા છે. અને સુદામાને કહે મારો બાળપણનો સખો આવ્યો, મારો નાનપણનો મિત્ર આવ્યો. અરે સુદામા ક્યાં હતો અત્યાર સુધી? તને મારી એક પણ વાર યાદ ના આવી? આ દ્રશ્યને જોઈ હવે દ્વારપાળ મૂંઝાણો. દ્વારપાળ બે હાથ જોડી સુદામાદેવ બ્રાહ્મણને વિનંતી કરે, પ્રભુ તમે મારી ફરિયાદ ન કરતા, નહીતર મારી નોકરી જતી રહેશે. સુદામાદેવ બ્રાહ્મણ કહે, ભાઈ હું અહીંયા કોઈની ફરિયાદ કરવા નથી આવ્યો, હું તો બસ મારા કનૈયાને, મારા મિત્રને મળવા માટે આવ્યો છું. ત્યારબાદ ભગવાન કૃષ્ણએ સુદામાનો હાથ પકડી અને મહેલની અંદર લાવે. મહેલની અંદર લાવી અને સુદામાને કહે, સુદામા તું આવવાનો હતો, એ મને કીધું હોત તો હું તારી રાહ જોત. મેં હજી હમણાં જ ભોજન કીધું, પણ ભલે તું પહેલા સ્નાન કરી લે. સ્નાનાગૃહમાં લઈ અને સુદામાને એક આસન ઉપર બેસાડી ભગવાન નીચેના આસન ઉપર બેસી એક પાત્રની અંદર ભગવાન સુદામાના પગને ધોવે છે. પગને ધોવે અને ત્યારબાદ તેના પગમાં વાગેલા એ કાંટા ને કાંકરાઓ કાઢે. એવામાં એક કાંટો થોડો વધારે અંદર ખૂંચેલો હોય તો ભગવાન પોતાના દાંત વડે એ કાંટાને કાઢવા જાય અને સુદામો કહે, હે કનૈયા આ શું કરી રહ્યો છે? ભગવાન કહે, અરે ઉભો રે, આ એક કાંટો થોડો વધારે ઊંડો ખૂતી ગયો છે, એને કાઢું છું. એ કાંટો વાગ્યો સુદામાના પગમાં, પણ એની વેદના હતી હરિના હૃદયમાં. ત્યારબાદ સુદામાને વસ્ત્રાલંકાર પીળું પિતાંબર પહેરાવ્યું અને ભગવાન કૃષ્ણએ એને ભોજન કરાવ્યું. ત્યારબાદ બંને મિત્રો એ ઝૂલાની ઉપર બેસી અને એના બાળપણની મીઠી મીઠી વાતો કરે છે. અને ભગવાનનો આ વૈભવ જોઈને હવે સુદામો જે પોટલી લઈને આવ્યો ને એ પોટલી હવે સંતાડી રહ્યો છે કે આને હવે આ ચોખાના પૌવા કેમ દેવા? આનો વૈભવ તો જો, લઈને મારી મસ્કરી કરે તો. ત્યારબાદ ભગવાન કૃષ્ણ કહે, અરે સુદામા તું અત્યાર સુધી ક્યાં હતો? તું એક પણ વાર મને મળવાનો આવ્યો? તે લગ્ન કર્યા કે નહીં? સુદામો કહે, હા લગ્ન કર્યા ને કનૈયા. શું છે મારી ભાભીનું નામ? સુદામો કહે, તારી ભાભીનું નામ સુશીલા છે. અને સાંભળ કનૈયા, જેવા નામ છે ને એવા ગુણ પણ છે. જેવા નામ હોય ને એવા ગુણ હોવા જોઈએ. અને બે બાળકો પણ છે. શું કરે છે બધા? કનૈયો પૂછે. સુદામાદેવ બ્રાહ્મણ કરે, બધા મજામાં છે, બધા આનંદ કરે છે. એમ નથી કેતો 3 દિવસથી ભૂખ્યા બેઠા છે. સુદામો કહે, પણ તારો વ્યવસાય શું છે? તમારું ગુજરાન કઈ રીતે ચાલે? તમારું ગુજરાન કઈ રીતે ચાલે? સુદામો કહે, બસ 3 ટાઈમની ત્રિકાળ સંધ્યા કરીએ અને એમાં અમારું હાલ્યા કરે છે. એક પછી એક પ્રશ્ન કરે. એમાં સુદામો કહે, કનૈયા બધું મને જ પૂછ્યા રાખે? તું તો કે તે લગ્ન કીધા કે નહીં?
કનૈયો કે હા સુદામા મેં પણ લગ્ન કરી લીધા. અરે તો ક્યાં છે મારા ભાભી? અરે આ રહ્યા. સુદામો કે પણ આ તો 8 છે. કનૈયો કે હા એ બધી મારી રાણીઓ છે, એ બધી મારી પત્નીઓ છે. સુદામા દેવ બ્રાહ્મણ મનમાં વિચાર કરે કે આ તો તારે એટલો બધો વૈભવ છે ને એટલા માટે 8નું પૂરું થાય, બાકી મારે તો 1 છે એનું પૂરું નથી થતું. ભગવાન જોયા ભારા ઘડીએ પોટલી હંતાડે. ભગવાન કઈક મારી માટે કઈક સુશીલા ભાભીએ કઈક મોકલાયું લાગે. સુદામો કઈક નહીં નહીં એ તો અમારા ગરીબડાનું હોય, એ તો અમારા ગરીબડાનું હોય એમ કરીને પોટલી સંતાડ્યા કરે. અને એ જ સમયે ભગવાને પોટલીને ઝૂંટવી લે છે. ભગવાને પોટલીને ઝૂંટવી લીધી તો એ સમયે અષ્ટપટરાણીઓ પણ માથે મંડરાણી કે હું લાવ્યો છે પોટલીમાં જોવા હાટું. ભગવાન કે આમ થોડીક આઘી ઉભી રહે ને, આ ખોલવું એટલે દેખાય બધાને. ભગવાને એક પછી એક ગાંઠો ખોલી અને અંદરથી ચોખાના પૌવા જોયા. ત્યાં તો અષ્ટપટરાણીઓ બોલી ઉઠી, લ્યો આ તો ચોખાના પૌવા છે. અને એ જ સમયે ભગવાન કૃષ્ણની આંખમાંથી આંસુની ધારો વહી જાય, કેમ કે એને માં યશોદાની યાદ આવી ગઈ. માં યશોદા ગોકુળ અને વૃંદાવનમાં એ દૂધની અંદર જે ચોખાના પૌવા શરદ પૂનમની રાત્રે ખવડાવતી એ માં યશોદાની યાદ આવી. અને શરમને લીધે સુદામાની નજર નીચે ઝૂકી જાય. ત્યારબાદ ભગવાન સુદામાના મસ્તકની અંદર જોવે તો લખેલું છે શ્રીશય, કે જ્યાં કોઈ દિવસ ધનની પ્રાપ્તિ ન થાય. ભગવાન કે હું આને ભૂસી ન શકું પણ આને ઉલટાવી જરૂર શકું. ભગવાને શ્રીશયનું કરી દીધું અક્ષય શ્રી. અને એ જ સમયે એક મુઠ્ઠી પૌવા લઈ અને ભગવાને ખાધા તો દ્વારકા જેટલી સંપત્તિ પોરબંદરમાં આપી દીધી. ત્યારબાદ બીજી મુઠ્ઠી પૌવા ખાધા અને દ્વારકા કરતા બમણી સંપત્તિ પોરબંદરમાં આપી દીધી. અને જ્યારે ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય તો રાણી રૂક્ષ્મણી આવીને હાથ પકડીને કહે, પ્રભુ તમે અમારા ભલે બધી સંપત્તિ આપી દો પણ તમારી પટરાણીઓને તમારા મિત્રની દાસી શા માટે બનાવો છો? ત્યારબાદ એક રાત્રિ માટે સુદામા દ્વારકામાં રોકાણા અને બીજા દિવસનો સૂર્યોદય થયો. નિત્ય કર્મ વગેરે કરી અને સુદામો કહે, કનૈયા હવે હું જાઉં છું. તરત કનૈયો કહે, બસ સુદામા રોકાવું નથી, ભલે પાછો મળવા આવતો રહેજે. ભગવાન એને રોકાવાની તાણ નથી કરતા, કેમ કે એને ખબર છે આ તો અહીંયા ભોજન કરી લે પણ ત્યાં એના બાળકો એની પત્ની બધા ભૂખ્યા બેઠા છે. ભલે સુદામા પાછો મળવા આવતો રહેજે. સુદામો એ દ્વારકામાંથી ધીરે ધીરે ડગલા માંડી અને આગળ ચાલતો થાય. હજી તો થોડુંક આગળ ચાલી અને ઓરડાની બહાર હજી પગ ન મૂકે ત્યાં ભગવાન કૃષ્ણ ફરીવાર તેને સાથ કરે કે સુદામા ઉભો રે. પાછું વળીને જોવે, બોલને કનૈયા, નહીં તો કહું છું કે મારા ભાભીને મારા યાદ આપજે. ભલે કનૈયા હું આપી દઈશ. વળી સુદામો ચાલતો થાય
ધીરે ધીરે આગળ ચાલે ત્યાં વળી કૃષ્ણ સાથ કરે કે સુદામા બોલને કનૈયા, તારા દીકરાઓને પણ કહેજે કે પાછા બીજી વાર તારી સાથે આવે. સુદામો સમજી ગયો કે આ કહેવા કંઈક માંગે છે અને કહે છે કંઈક અલગ. આને દુખે છે માથું અને કૂટે છે પેટ. બોલને કનૈયા શું કામ છે? કનૈયો કહે સુદામા જો તને ખોટું ન લાગતું હોય તો તારું પોતડી સુકાઈ ગઈ છે, અમારું પિતાંબર કાઢતો જા ને, આ મારું પિતાંબર કાઢતો જા. સુદામો કહે તારો એટલો બધો વૈભવ છે, કદાચ એક પિતાંબર આપ્યું હોત તો તારું શું ઓછું થઈ જવાનું હતું? તારું શું ઓછું થઈ જવાનું હતું? દાઉજી મહારાજ પણ ભગવાનને કાનમાં આવીને કહે કનૈયા હવે એક પિતાંબર પહેરીને જશે તો તારે શું ફેર પડશે? આમે તે પોરબંદરમાં એટલું તો આપ્યું જ છે. ભગવાન કહે દાઉ આવા એક નહીં અનેક પિતાંબર હું પોરબંદરમાં હજી આપી આવું, પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો ને એ જ પોતડી પહેરીને પાછો જશે. નહીતર ગામના લોકો કહેશે કે કહેતો હતો ને હું કોઈની પાસે કઈ ન માંગુ, આ માંગી એવો પિતાંબર. પિતાંબર કાઢીને પોતડી પહેરાવી અને ત્યારબાદ સુદામાને વિદાય આપે. દાઉજી મહારાજ કહે કે પણ કનૈયા દારૂકને કહીને રથ તૈયાર કરાવી એને મૂકી આવો ને. ભગવાન વળી ના પાડે. આ સુદામા પવિત્ર અને પાવન બ્રાહ્મણ છે, ઉઘાડા પગે આવ્યો છે. જો એ આપણી દ્વારકાની નગરીમાં ચાલશે ને તો આપણી નગરી પાવન બની જશે, માટે તેને પગપાળા ચાલવા દો. ત્યારબાદ સુદામા પગપાળા ચાલતા ચાલતા ત્યાંથી વિદાય લે અને પોરબંદરમાં પહોંચે. કાગ કે ઘણા દીરો ક્યાં અન વિદાયની દિવી પરે. કાગ કે ઘણા દીરો ક્યાં અન વિદાયની દિવી પરે. એ જે મોરારી એ જે પાસે કાયનો માગ્યું રે ધન ધન એ ધારણા રે. એ જે મોરારી એ જે પાસે કાયનો માગ્યું રે ધન ધન એ જીદા. સુદામો પોરબંદર જાય અને જોયે તો જે ઝૂંપડી હતી એ ઝૂંપડી નથી રહી, મોટા મોટા મહેલ બની ગયા. બે રાજાના કુંવર જેવા બાળકો આવે સામે. સુદામાના હાથ પકડીને સુશીલા પાસે લઈ જાય. સુશીલાને પ્રશ્ન કરે સુશીલા આ બધું શું છે? સુશીલા કહે તમારો મિત્ર દ્વારકાધીશ આવ્યો હતો અને આ બધું આપીને જતો રહ્યો. એ જ સમયે સુદામો આકાશ તરફ મોં કરીને કહે કે કનૈયા એક પિતાંબર કઢવી લીધું એના બદલામાં આટલું બધું આપી ગયો. એ આ બે મિત્રોની વાર્તા. મિત્ર કરો તો સુદામા જેવો, એ કૃષ્ણ જેવો.